નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 6 ના સ્વાધ્યાયના એક્ઝામ્પલની વાત કરીશું. એક્ઝામ્પલ નંબર 6.3. 6.3 ની જે રકમ છે તે જોઈએ. 15 આંટાઓ પ્રતિ સેન્ટીમીટર વાળા એક લાંબા સોલેનોઇડમાં તેની અક્ષને સમાંતર સોલેનોઇડની અંદર 2.0 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા એક નાનો ગાળો મૂકેલ છે. અહીંયા સમજો કે એક લાંબો સોલેનોઇડ છે. આ સોલેનોઇડની અક્ષ જે છે એ આ રીતે હશે. આ લંબાઈ જે છે એના સમાંતર. એની અંદર એક ગાળો એટલે અહીંયા લૂપ શબ્દ વાપરીશું આપણે. તો લૂપનું ક્ષેત્રફળ આપી દીધું છે 2 સેન્ટીમીટર સ્ક્વેર મૂકેલ છે. જો સોલેનોઇડમાં વહેતો વિદ્યુત પ્રવાહ 0.1 સેકન્ડની અંદર 2 એમ્પિયર થી 4 એમ્પિયર સ્થાયી રીતે બદલાતો એટલે ડેલ્ટા ટી 0.1 સેકન્ડ છે અને I1 2 એમ્પિયર I2 4 એમ્પિયર સ્થાયી રીતે બદલાય છે. તો પ્રશ્ન પૂછેલો છે અહીંયા ગાળામાં પ્રેરિત EMF કેટલું હશે. હવે અહીંયા ગાળામાં પ્રેરિત EMF શોધવાનું કીધેલું છે. તો શું કરીશું એના માટે? તો પ્રેરિત EMF કઈ રીતે મળે? તો પ્રેરિત EMF મેળવવા માટે આપણે એક ડાયરેક્ટ સૂત્ર વાપરીએ છીએ અને એક સમીકરણ જે છે એ આપણે ફ્લક્સ ઉપરથી મેળવીએ છીએ. તો અહીંયા તમે કોઈ રીતે ફ્લક્સ મેળવી શકો છો. તો આકૃતિ તમે જુઓ કે આકૃતિની અંદર જે ગાળો રહેલો છે એ ગાળાની અંદરથી ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડમાંથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હશે. આપણે એને આ રીતે બતાવીએ કે આ ડાયરેક્શનની અંદર ચુંબકીય ક્ષેત્ર આ રીતે હશે. આ પ્રમાણે અને આનો ચુંબકીય ક્ષેત્ર સદિશ જે છે એ પણ આ દિશામાં હશે. એટલે તમે જોઈ શકો છો કે B ની દિશા અને A ની દિશા એક જ થાય છે. તો ફ્લક્સ મેળવવા માટે શાની જરૂર પડે? phi B A cos θ. સમજો કે B A cos θ એમાં A આપી દીધેલો છે પણ સેન્ટીમીટર સ્ક્વેર હશે તો કન્વર્ટ કરવું પડે. cos θ માં θ તમારે જાતે સમજવાનું છે. તો θ કેટલો થશે? θ થશે અહીંયા 0. આકૃતિ પરથી જોઈ શકાય છે θ 0. બીજું કહેલું છે કે પ્રવાહ સ્થાયી રીતે બદલાય છે એટલે સમયગાળાની અંદર એક સરખા સમયમાં એક સરખી રીતે પ્રવાહ વધે છે. 2 એમ્પિયર માંથી 4 એમ્પિયર થાય છે તો એની અંદર એના હજી પણ નાના ભાગ કરીએ તો વધારો એક સરખો છે એટલે સ્થાયી રીતે બદલાય છે અને પ્રેરિત EMF શોધવું છે. તો મિત્રો પ્રેરિત EMF શોધવા માટે આપણે યાદ કરીએ જે સૂત્રો છે એમાં ફ્લક્સ વાળું જે સૂત્ર છે phi B ડોટ A એમાં B એ થઈ જશે cos θ અહીંયા 0 છે એટલે તો B એ ફ્લક્સ થઈ ગયું. હવે B આપેલો છે તો કે ના B મળે કોઈ રીતે? તો સોલેનોઇડનો ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? તો સોલેનોઇડમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 ni જેટલું હોય. n આપી દીધેલું છે પણ એ પણ પ્રતિ સેન્ટીમીટર છે તો એને પણ કન્વર્ટ કરવો પડે. તો હવે આપણે અહીંયા જોઈએ કે n બરાબર 15 આંટા પ્રતિ સેન્ટીમીટર. તો અહીંયા આ n નો જવાબ પ્રતિ મીટરે કેટલો થાય? તો 15 આંટા ભાગ્યા શું કરવું પડે? સેન્ટીમીટરના મીટર લખવા હોય તો 10⁻² થાય અને પ્રતિ મીટરે જવાબ મેળવીશું તો આ જવાબ જે છે એ 1 મીટરની અંદર કેટલા આંટા થાય? તો 1 સેન્ટીમીટરમાં 15 હોય તો 1 મીટરની અંદર 1500 આંટા થાય પ્રતિ મીટર. આને પણ ફેરવી કાઢીએ તો આનો જવાબ થશે 2 × 10⁻⁴ મીટર સ્ક્વેર. સેન્ટીમીટર સ્ક્વેર છે અહીંયા મીટર સ્ક્વેર આવે અને ઘાતે પ્રમાણે બદલાય. ડેલ્ટા ટી આપેલો છે. ડેલ્ટા I પણ બની જાય આની ઉપર તો ડેલ્ટા I કેટલો થશે? તો ડેલ્ટા I નો જવાબ મળે છે મને અહીં 4 - 2 બરાબર 2 એમ્પિયર. અને પ્રેરિત EMF શોધવું છે તો પ્રેરિત EMF શોધવા માટે ફ્લક્સ વાળા સૂત્રનો ઉપયોગ કરવો છે તો અહીંયા B એ લખી દઈએ. હવે એ આપી દેવામાં આવ્યો છે તો B કોઈ રીતે મેળવી લાવવો પડે? તો ચુંબકીય ફ્લક્સનો સમય સાથેનો ફેરફાર એ શું આપે છે? પ્રેરિત EMF આપે છે. તો આપણે આવું લખીએ કે phi BA અને
આની અંદર b ની જગ્યાએ શું ભરી દઈએ? આ શું બતાવે છે? ચુંબકીય ફ્લક્સ phi b a. b ની જગ્યાએ શું ભરી દઉં? તો સોલેનોઇડ માટે b કેટલા હોય? તો μ0 ni into a. હવે જુઓ μ0 અચળ, i અચળ અને a પણ સોરી μ0 અચળ, n અચળ અને a પણ અચળ. તો આને આપણે આ રીતે લખીએ phi μ0 n a i. અને હવે પ્રેરિત EMF મેળવવા માટે પ્રેરિત EMF minus d phi by dt. હવે અહીંયા EMF નું મૂલ્ય મેળવીએ તો ઋણ નિશાની નહીં લખીએ તો ચાલશે. એટલે અહીંયા EMF is equal to d by dt of phi ની જગ્યાએ μ0 n a i. હવે મિત્રો અહીંયા EMF જે છે એમાં μ0 n એ બહાર કાઢી લઈએ અને અહીંયા લખીએ di by dt. સમજો તત્કાલીન EMF મળ્યો. સ્થાયી રીતે બદલાતો હોય તો તત્કાલીન EMF અને સરેરાશ EMF સરખું થાય. એટલે સરેરાશ EMF આ રીતે લખી શકાય μ0 n a delta I by delta t. અને આની અંદર હવે કિંમતો ભરી દઈએ તો આપણને જવાબ મળી જશે. તો EMF E is equal to μ0 ની જગ્યાએ આપણને ખબર છે 4 પાઈ ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત. એનો જવાબ 1500 છે અને એનો જવાબ 2 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત. અને ડેલ્ટા I બાય ડેલ્ટા t, ડેલ્ટા I આ 2 અને ડેલ્ટા t 0.1, 2 ભાગ્યા 0.1 બરાબર. તો હવે આ જે જવાબ મળ્યા છે આનો EMF નો એ સાદરૂપ આપી દઈએ અહીંયા તો જોઈ શકાય છે કે 0.1 છે એની જગ્યાએ હું 1 લખું તો 10⁻⁻1 એ ઉપર આવે એટલે +1 થાય. 4 હતા 1 ઘાત ઓછી થઈ તો 3 થઈ અને 3 અને 7 એટલે 10 ઘાત થઈ. તો આવો જવાબ થયો 4 પાઈ ગુણ્યા 1500 ની અંદરથી પણ આપણે 15 લખીએ તો હજી 2 ઘાત ઓછી થશે એટલે 8 ઘાત બચશે અને ગુણ્યા 2 ગુણ્યા 10 ની માઈનસ 8 અને આનું સાદુરૂપ આપીએ તો 2 ગુણ્યા 2 એટલે 4 4 ગુણ્યા 4 એટલે 16 ગુણ્યા 15 પાઈ 16 ગુણ્યા 15 પાઈ -8. હવે આ બધાની કિંમતો મૂકીને સાદુરૂપ આપશો તો આનો જે જવાબ છે એ પાછળ 15 અહીંયા ગણતરી કરીને આપેલો છે 6.3 નંબરનો જે પ્રશ્ન છે એમાં 6.3 નો આન્સર મળે છે 7.5 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત વોટ. 7.5 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત વોટ આ પ્રેરિત EMF થશે. એટલે અહીંયા સ્થાયી શબ્દ આપેલો છે માટે ડેલ્ટા I બાય ડેલ્ટા t એ di બાય dt જેટલા લઈ શકાય છે. તો આ આન્સર થયો અહીંયા બરાબર. હવે જો આવા પ્રશ્નો ગમે તે રીતે પૂછે તમને અહીંયા આંકડાની સંખ્યા ગમે તે રીતે આપે તમને મૂળ ખબર પડવી જોઈએ કે સોલેનોઇડ છે તો સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય આ પણ પૂછી શકાય એવો પ્રશ્ન છે. તો B બરાબર μ0 n I આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે અને એમાં આવતા પદો પણ ધ્યાનમાં લેવાના છે. તો આ પ્રશ્ન પૂરો થઈ જાય છે. હવે આના પછીના પ્રશ્નની વાત કરીએ. મિત્રો એક્ઝામ્પલ 6.5 ની વાત કરીએ. 1.0 મીટર લાંબા ધાતુના સળિયાને લંબ અને તેના કોઈ એક છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને 400 રેડિયન પ્રતિ સેકન્ડની કોણીય આવૃત્તિ સાથે ભ્રમણ કરવામાં આવે છે. એટલે અહીંયા આ એક સળિયો છે જેની લંબાઈ 1 મીટરની છે અને એને આ રીતે ભ્રમણ કરવામાં આવે છે. આમ ફેરવવામાં આવે. તો એક કેન્દ્ર ઉપર રહે છે અને એક જે છેડો છે એના કારણે એક વર્તુળ બને છે એનું ભ્રમણ થવાના કારણે. આગળ આપેલું છે આ સળિયાનો બીજો છેડો એક વર્તુળાકાર ધાતુની રિંગ સાથે સંપર્કમાં છે. અહીંયા એક ધાતુની રિંગ છે બરાબર એની ઉપર એક સંપર્કમાં છે સરકે છે
અક્ષને સમાંતર 0.5 ટેસ્લાનું અચળ અને એક સમાન ચુંબકીય ક્ષેત્ર દરેક સ્થળે અસ્તિત્વ ધરાવે છે. એટલે મેં અહીંયા ચોકડી વડે જે ચુંબકીય ક્ષેત્ર બતાવ્યું છે એ અંદરની દિશામાં છે અને એક સરખું છે. આ કેન્દ્ર અને રિંગ વચ્ચે ઉત્પન્ન EMF ની ગણતરી કરો. હવે પ્રશ્ન બહુ સરળ છે. અગાઉ આપણે એક ઉદાહરણ જોયું, ઉદાહરણ 6.7, એની અંદર આ બાબત કેવી રીતે આનો જવાબ મેળવવો એની ચર્ચા કરી. અહીંયા ફરીથી માહિતી જે આપેલી છે, n આપેલું છે, કોણીય ઝડપ આપેલી છે, ચુંબકીય ક્ષેત્ર આપેલું છે. તો મિત્રો તમને ખ્યાલ છે કે જે સળિયો છે n લંબાઈનો, એનો એક છેડો કેન્દ્ર ઉપર રહે છે, એક છેડો સમાથી પસાર થાય છે. તો કે આ જે ધાતુની રિંગ છે, આ ધાતુની રિંગને સ્પર્શેલો રહે છે, બરાબર. તો આપણે આ રીતે સમજો કે આ રીતે એનું આખું રોટેશન થાય છે. તો આ છેડા અને આ છેડા વચ્ચે આને O કહીએ અને આને P કહીએ. O અને P વચ્ચે એટલે કે સળિયાના બે છેડા વચ્ચે કેટલું EMF ઉત્પન્ન થાય એ આપણે શોધવું છે. હવે અગાઉ આપણે જોયું હતું કે EMF ગણવા માટે ગતિકીય EMF કોને કહીએ છીએ? ગતિકીય EMF E is equal to B V L. L લંબાઈના વાહકની v વેગથી ગતિ થતી હોય તો એના માટે આપણે આ સૂત્ર વાપરીએ છીએ. અહીંયા વેગ નથી આપેલો. વેગ જો આપી દીધેલો હોય આખા સળિયાનો, બીજી વસ્તુ શું થાય છે તો સળિયાના જુદા જુદા ભાગો જુદો જુદો વેગ ધરાવે છે. આનો વેગ કેટલો થશે? O બિંદુ આગળ વેગ v0, કારણ કે આ બિંદુ તો ગતિ કરતું નથી ત્યારે છે. P બિંદુ આગળના જે પોઈન્ટ છે એનો વેગ કેટલો થશે? તો કેટલી કોણીય ઝડપ છે? ઓમેગા. કેટલી લંબાઈ છે? તો Vp નો જવાબ કેટલો થશે? Vp V બરાબર r ઓમેગા સૂત્ર ભણતા આપણે આ સમીકરણનો અહીંયા ઉપયોગ કરું તો n ઓમેગા. હવે તો કયો વેગ લેવો કોના માટે? તો શું કરવું પડે આવી સિચ્યુએશનમાં? સળિયો એક સરખી ઝડપથી ભ્રમણ કરતો હોય તો આ બંનેની એવરેજ લેવી પડે. એટલે એવરેજ થશે અહીંયા v એવરેજ v0 vp બાય 2 અને આની કિંમત અહીંયા v એવરેજ કેટલી મળશે? તો v એવરેજ નો જવાબ મળશે 0 ઓમેગા l બાય 2 એટલે કે ઓમેગા l બાય 2. તો આ થઈ v એવરેજ ની કિંમત. હવે તમારે આ કિંમત અહીંયા મૂકી દેવાની છે. તો ગતિકીય EMF કેટલું મળશે? EMF B v ની જગ્યાએ શું મૂકી દઉં? ઓમેગા l બાય 2 અને l ની જગ્યાએ l as it is. તો EMF B ઓમેગા l સ્ક્વેર બાય 2. અને હવે આમાં કિંમતો ભરી દો. હવે તમને યાદ આવ્યું છે આગળ જે સમીકરણ છે તો આવું એક સમીકરણ લાયા હતી એક્ઝામ્પલ ની અંદર કોઈને યાદ હોય તો EMF E=1/2 B ઓમેગા r સ્ક્વેર ઉદાહરણ ની અંદર મેળવી લાયા હતા, બરાબર. અહીંયા કયું ઉદાહરણ હતું? 6.7 એની અંદર આ સમીકરણ આપણે વાપર્યું અને આ સમીકરણ લાયા હતા. તો આ જે ઇક્વેશન છે આ ડાયરેક્ટ પણ વાપરી શકાય. અહીંયા r એ ત્રિજ્યા બતાવતું હતું તો તમે જોઈ શકો છો કે આ જ સમીકરણ છે. અહીંયા ત્રિજ્યા એમ થઈ જાય છે, બરાબર. તો હવે કિંમતો મૂકીને સાદું આપી દઈએ આનો તો જવાબ મળશે અહીંયા EMF B ની જગ્યાએ કેટલા આપેલા છે? 0.5 ઓમેગા 400 જો રેડિયન પ્રતિ સેકન્ડમાં જ ફેરફાર કરવાની જરૂર નથી. L નો જવાબ 1 આપેલો છે 1 સ્ક્વેર રાઈટ. અને આનું સાદું રૂપ આપીશું તો જુઓ 0.5 એટલે 1/2 કહેવાય અને 400 છે એના ભાગ્યા 4 કરીશું તો જવાબ મળશે અહીંયા 100 અને એકમ આવશે વોટ. તો EMF 100 વોલ્ટ મળ્યું, બરાબર. તો આ પ્રશ્ન ગતિકીય EMF ઉપરનો છે. આગળનો પ્રશ્ન જે હતો એ ફ્લક્સના ફેરફાર ઉપરથી EMF મેળવવાનો હતો. તો પ્રશ્ન અહીંયા પૂરો થઈ જાય છે.
મિત્રો 6.2 નંબરના પ્રશ્નની અંદર આકૃતિ દ્વારા વર્ણવેલ પરિસ્થિતિઓમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા નક્કી કરવા માટે લેન્ઝના નિયમનો ઉપયોગ કરો. અહીંયા એ અને બી બે પ્રશ્નો આપેલા છે. એક અનિયમિત આકારનો તાર ગોળાકાર ફેરવાય, એટલે અહીંયા એક આ આકૃતિનો ઉપયોગ કરીએ આપણે. અને બીજો પ્રશ્ન પૂછેલો છે એક ગોળાકાર ગાળો એક પાતળા સીધા તારમાં રૂપાંતરિત થાય, એટલે આ પ્રશ્નની વાત કરે છે. હવે અહીંયા લેન્ઝના નિયમનો ઉપયોગ કરવાની વાત કરેલી છે અને એવું કીધેલું છે કે આની અંદર વહેતો વિદ્યુત પ્રવાહ કઈ રીતનો હશે એ માટેની વાત કરીએ આપણે. એની અંદર તમે જુઓ છો કે ગાળો વર્તુળાકાર બને, આ રીતે બને. તો હવે વર્તુળાકાર ગાળો બનશે ત્યારે ક્ષેત્રફળમાં વધારો થશે અને ક્ષેત્રફળ વધશે, કારણ કે તમે સમજી શકો છો કે આ રીતનો ક્ષેત્રફળ જ્યારે તમે લો છો બરાબર વર્તુળાકાર, તો એ મેક્સિમમ ક્ષેત્રફળ ત્યાં આપણને મળે છે. અને મેક્સિમમ ક્ષેત્રફળ મળતું હોવાથી આપણે એવું કહી શકીએ કે અહીંયા આ સિચ્યુએશનની અંદર ક્ષેત્રફળ વધે છે, માટે ફાઈ બરાબર બી એ સૂત્ર મુજબ ફ્લક્સ વધશે. અને ફ્લક્સ વધશે તો ચુંબકીય ક્ષેત્ર એ રીતે અહીંયા ઉત્પન્ન થશે લેન્ઝના નિયમ પ્રમાણે કે જેથી ફ્લક્સના વધારાનો વિરોધ થાય. માટે હવે તમે સમજો કે અહીંયા આપેલું જે ચુંબકીય ક્ષેત્ર છે આકૃતિની અંદર એ તમે જોઈ શકો છો કે ચોકડી વડે બતાવેલું છે. આ જે ચોકડી છે એ ચુંબકીય ક્ષેત્ર અંદરની દિશામાં હોય એવું દર્શાવે છે. તો ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર વિરોધ કરવા માટે કઈ રીતે હોવું જોઈએ? તો બહારની દિશામાં. એટલે લેન્ઝના નિયમ પ્રમાણે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે એ બહારની દિશામાં હશે. અને બહારની દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવું હોય તો તમે જાણો છો કે અહીંયા જે વર્તુળાકાર ગાળો છે એની આપણે વાત કરીએ. વર્તુળાકાર ગાળા માટે તમે આ રીતે સમજો કે આ એક વર્તુળ છે. આ વર્તુળની અંદર વિદ્યુત પ્રવાહ કયા માર્ગે હું વહેવડાવું તો મને ચુંબકીય ક્ષેત્ર જે આંગળીઓવાળો નિયમ છે એના મુજબ બહાર મળે. તો વિદ્યુત પ્રવાહને હું આ રીતે આ માર્ગે વહેવડાવું. બરાબર. તો આ કઈ પોઝિશન થઈ? વિષમગડી દિશામાં. તો વિષમગડી દિશામાં વિદ્યુત પ્રવાહ વહેશે તો ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બહાર હશે. અને વિષમગડી દિશા પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો કે DCBA અથવા ADCB જવાબ મળ્યો મને. ADCBA માર્ગે વિષમગડી દિશામાં પ્રવાહ વહેવો જોઈએ. એ જ રીતે બીજા પ્રશ્નની વાત કરીએ આપણે. બીજા પ્રશ્નમાં કહેલું છે કે આ જે ગાળો છે વર્તુળાકાર ગાળો એ કેવો બને છે? વર્તુળાકાર ગાળો એ સીધા તારમાં રૂપાંતરિત થાય છે. એટલે આ રીતનો ગાળો હતો એ આવો થઈ જાય છે. અને આવો થશે તો ક્ષેત્રફળ ઘટશે. એટલે અહીંયા તમને બતાવ્યો છે ડોટેડ લાઈન વડે. તો ક્ષેત્રફળમાં ઘટાડો થશે અને ક્ષેત્રફળમાં ઘટાડો થશે તો સૂત્ર હમણાં જ આપણે લખ્યું હતું ફાઈ બરાબર બી ડોટ એ મુજબ શું થવાનું? ચુંબકીય ફ્લક્સ ઘટશે. અને ચુંબકીય ફ્લક્સ ના ઘટવા દેવું હોય તો અહીં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોવું જોઈએ? તો આપેલું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? બહાર આવતી દિશામાં. દેખાય છે? ડોટ દર્શાવેલા છે. તો આ બહાર આવતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે અને એને મદદ કરે એવું ચુંબકીય ક્ષેત્ર ગાળાની અંદર ઉત્પન્ન થવું જોઈએ. તો હવે આ ગાળાની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે લઈએ પ્રવાહની દિશા તો આપણને બહાર આવતું મળે? તો મિત્રો આના માટે તમારે વિચારવું પડે કે બહાર આવતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો પ્રવાહ કઈ રીતે જવો જોઈએ? હમણાં કીધું તો એમ વિષમગડી દિશામાં. અને વિષમગડી દિશામાં પ્રવાહ દર્શાવીએ આપણે અહીંયા. તો આ જે પરિસ્થિતિ છે એની અંદર આપણને
ચુંબકીય ક્ષેત્ર બહાર મળે અને આ પ્રમાણે પ્રવાહનો જે માર્ગ છે વિષમગળી પ્રમાણે લઈએ તો આ રીતનો મળશે A ડેશ B ડેશ C ડેશ B ડેશ A ડેશ. કારણ કે અહીંયા આ રીતે આપેલું છે A ડેશ પછી D ડેશ C ડેશ B ડેશ, બરાબર. તો અહીંયા વિષમગળી દિશા પ્રમાણે પ્રવાહને તમારે બતાવવાનો છે. બંને વખતે વિષમગળી, કેમ બંને વખતે વિષમગળી મળે છે? તો આમ તો શું થાત, ચોકડી વડે ચુંબકીય ક્ષેત્ર આપ્યું હોત ને તો સમગળી દિશામાં મળે, પણ અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા બદલી દીધી છે એટલે બંને પ્રશ્નમાં વિષમગળી દિશામાં પ્રવાહ મળે છે. કારણ કે આમાં ક્ષેત્રફળ ઘટે છે, આમાં ક્ષેત્રફળ વધે છે, આની અંદર ક્ષેત્રફળમાં ઘટાડો થાય છે. એટલે આ જે બે આકૃતિ છે આમાં ક્ષેત્રફળ વધ્યું, આની અંદર ક્ષેત્રફળ ઘટ્યું. તો વધારો અને ઘટાડો ક્ષેત્રફળમાં થયો તો એની સામે ચુંબકીય ક્ષેત્ર અંદર છે, આ અંદર બતાવે છે, આ બહાર બતાવે છે. માટે બંને વખતે વિષમગળી દિશા મળે છે અને વિષમગળી દિશા પ્રમાણે તમારે અહીંયા બંનેના જવાબો આકૃતિ પરથી લખવાના થાય, બરાબર. 1 માર્ક્સના પ્રશ્નમાં પૂછી શકે તો આપણે આ રીતના જવાબો તૈયાર કરીશું અને આ રીતે લખીશું. સારું.